સો હે દોસ્તો, વેલકમ બેક કી નવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને. હું પણ મસ્ત મજામાં છું ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સો મિત્રો, તો અત્યારે શું હું ખેતરની અંદર, બરાબર છે, ખેતર બાજુ આવ્યો છું, વાડીએ આવ્યો છું, ખેતરે આવ્યો છું, બરાબર છે. અને અત્યારે કેવું કે વરસાદ તો આટલા દિવસથી આવતો નથી. અંબાલાલની આગાહી પણ ખોટી પડે છે ને બીજા બી આગાહી આપે એમની પણ આગાહી લગભગ અત્યાર સુધી તો ખોટી પડી રહી છે, મતલબ આ વર્ષની અંદર, બરાબર છે. તો અત્યારે ખેતરમાં આવ્યો છું ને ખેતરની અંદર દેખી શકો છો આમાં કપાસ નાખ્યો છે. અને આગલા વિડીયોમાં મેં કીધું છે કે આની અંદર આપણે કપાસ નાખ્યો છે, પણ તમને દેખાય છે આગળ કપાસ? કશું જ નથી ને. આમ દેખશો ને ત્યારે દેખાશે. દેખો, આ લાઈન છે, આ લાઈન છે, લાઈન ટુ લાઈન ઊભી હશે ને તો લાઈનો દેખાશે કપાસની. દેખો, પણ અત્યારે એવું છે ને કે વરસાદ માંગી રહ્યો છે, આ કપાસ બી માંગી રહ્યો છે ને મકાઈ બી વરસાદ માંગી રહ્યો છે, પણ વરસાદ આવવાનું નામ નથી લેતો, હટનું મટ નથી થતો. તો આ બધું છે ને એ બરબાદ થઈ જશે. કારણ કે આપણે આમની અંદર કપાસ લગભગ કપાસના બિયારણના જે કીટ છે એ લગભગ 4 થી 5 બીજના કીટ નાખ્યા છે આની અંદર, બરાબર છે. અને જો વરસાદ જ ના પડે તો આ 5 કીટ બરબાદ થઈ શકે એવું છે. બાકી જોઈ શકો છો તમે. સો મિત્રો, તો અત્યારે વરસાદ છાયું વાતાવરણ બિલકુલ થઈ ચૂક્યું છે, બરાબર છે. આવી રહ્યું, બરાબર છે. અને 1લી અને 2જી તારીખની અંબાલાલ કાકાએ આગાહી કરેલી કે 1લી-2જી તારીખમાં મધ્ય ગુજરાતની અંદર વરસાદ આવવાની શક્યતા છે. તો કાયદેસર આવવું જોઈએ વરસાદ. દેખી શકો છો વાતાવરણ કંઈક આ રીતના થઈ રહ્યું છે, બિલકુલ બરાબર છે. આજે વરસાદ આવે તો અંબાલાલ કાકા સાચા, બાકી તો બધા જ ખોટા. તો દોસ્તો, તો અત્યારે હું મકાઈના ખેતરમાં આવ્યો છું. મકાઈનું ખેતર દેખી શકો છો આગળ. મકાઈ કંઈક આવી થઈ ચૂકી છે, એટલી મોટી થઈ ચૂકી છે અત્યારે. અને ફિલહાલ મકાઈને પણ પાણી જોઈ રહ્યું છે, પણ અત્યારે પાણી તો નામ નથી લેતું, બરાબર છે. બાકી મકાઈ કંઈક આવી થઈ છે મારી, દેખી શકો છો. આ ખેતરની અંદર બી છે, આ બાજુ બી છે, અને સામે પણ છે. વરસાદ આવવાની એકદમ થઈ ગયું છે ફૂલ, બિલકુલ વાતાવરણ તાત્કાલિક ચેન્જ થઈ ચૂક્યું છે અને એકદમ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ચૂક્યું છે. દેખો, ફાઇનલી દોસ્તો, તો અત્યારે વરસાદ આવી ચૂક્યો છે. ઝીણા છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે. તમને કદાચ દેખાતું હોય તો, બાય ચાન્સ નથી દેખાતા અત્યારે, એકદમ ઝીણા છાંટા પડી રહ્યા છે. પણ વરસાદ ફાઇનલી આવી ગયો છે ને બારિયામાં ઓલમોસ્ટ આવી ગયો છે. તો અહીંયા આગળ પણ આવશે. આઈ હોપ આવી ગયો છે વરસાદ. દેખો, એક નંબર. हाँ, तेरा ही इंतजार था. तेरा इंतजार था. તો દોસ્તો, તો વરસાદ ખાલી આવવાનું બહાનું કરી ગયો, બાકી છેતરી ગયો. દેખો, બિલકુલ નીકળી ગયો છે વરસાદ. અને વરસાદ કંઈ આવે છે એવું લાગતું નથી. હવે છેતરી ગયો, મતલબ વિસાઈ ગયો મારાથી. વરસાદ છેતરી ગયો છે એટલે હવે વિડીયોને પણ કરતી હે આગળ એન્ડ. મળે નવા વિડીયો સાથે. તબ તક કે ભાઈ વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, બાય.